અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હાંસોટ રોડ ઉપર તુલસી સ્ક્વેર પાસે સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે। આ મેળો 9 માર્ચ સુધી એટલે કે કુલ 10 દિવસ ચાલશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉપયોગના આહ્વાનને અનુસરીને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાનું ઉદ્ઘાટન અંકલેશ્વર નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના પદાધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આપણા અંકલેશ્વરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક વોકલ ફોર લોકલની યોજના હેઠળ અંકલેશ્વરમાં સ્વદેશી મેળાનું આયોજન થયું છે। આ સ્વદેશી મેળો તારીખ 28 થી તારીખ 9 સુધી અંકલેશ્વરમાં 10 દિવસ માટે કાર્યરત રહેવાનો છે। એનો સમય સવારે 10 થી રાતના 10 સુધીનો રહેશે। આની અંદર આપણા દેશમાં, આપણા રાજ્યમાં બનાવેલી વસ્તુઓનું વેચાણ થશે, પ્રદર્શની છે। લોકો અહીંયા આવશે અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, વોકલ ફોર લોકલના સપનાને મજબૂત કરવા માટે અહીંયાથી ખરીદી કરી દેશના જે કારીગરો છે, દેશના જે ઉદ્યોગકારો છે, એનું ખરીદી કરીને દેશના અર્થતંત્રને મજબૂત કરશે। એટલે મારે અંકલેશ્વરની જનતાને અપીલ છે, સ્વદેશી મેળાની ફરજિયાત મુલાકાત લો અને આપણા લોકલ ફોર વોકલના સપનાને સંપૂર્ણ સાર્થક કરવો। મારું નામ સચિત ચૌધરી છે। હું દૂધમોગરાથી આવું છું અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં અમે દુકાન કરેલી છે। અમારી બાંબુની બનાવટ અમે વેચીએ છીએ। જ્યારે બાંબુમાંથી બનાવેલી ફોટો ફ્રેમ, ટેબલ, ખુરશી વગેરે વગેરે નાની વસ્તુઓ અમે લઈને આવ્યા છે। એટલે તો તમે અમારી સ્ટોલની વિઝિટ કરો। આ બધું હેન્ડીક્રાફ્ટ જ છે, જાતે હાથથી બનાવવામાં આવેલો સામાન છે બધું, ને તે બધું અમે લઈને આટલા આવ્યા છીએ। તો તમે વિઝિટ કરો એવી મારી વિનંતી છે।